નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ કસોટી સપ્ટેમ્બર 2024 અને જેનું ધોરણ છે ધોરણ 6 અને વિષય છે વિજ્ઞાન, જેની તારીખ છે 21/9/2024 અને તેના કુલ ગુણ રહેશે 25। તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂ કરીશું। પ્રશ્ન 1, આપેલ પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અને તેના કુલ ગુણ રહેશે 5। એમાં પહેલું, શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? તો જવાબ આવશે સી, ધોયા પછી કાપવાથી। બીજું, કેટલીક ધાતુઓ લાંબા ગાળે ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે, તેનું કારણ શું છે? તો જવાબ આવશે ડી, ધાતુ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી। ત્રીજું, એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? તો જવાબ આવશે ડી, પાણી અને કેરોસીન। ચોથું, વિટામિન સીનો સ્ત્રોત નીચેમાંથી કયો છે? તો જવાબ આવશે એ અને બી બંનેઓ। પ્રશ્ન 5, અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બી, વીણવું। પ્રશ્ન 2, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો અને તેના કુલ ગુણ રહેશે 5। એમાં પહેલું, ખાટા ફળોમાં વિટામિન બી રહેલું હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું। બીજું, પાણીમાં ઓગળેલ નાઇટ્રોજન વાયુ પાણીમાં રહેતા જીવો માટે મહત્વનો છે, તો આ વિધાન કેવું છે? ખોટું। ત્રીજું, દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે, તો આ વિધાન કેવું છે? ખરું। ચોથું, આપણી આજુબાજુના પદાર્થો ભિન્ન ઘટકોથી બનેલા હોય છે, તો આ વિધાન કેવું છે? ખરું। 5, રેતી અને લાકડાના વહેરના મિશ્રણને ઓપણવાની ક્રિયા દ્વારા અલગ કરી શકાય છે, તો જવાબ આવશે ખરું। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો અને તેના કુલ ગુણ રહેશે 5। એમાં પહેલું, આપણા આહારમાં શરીર માટે રહેલા જરૂરી આવશ્યક ઘટકોને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે પોષક દ્રવ્યો। બીજું, ખાલી જગ્યા પદાર્થોમાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાય છે, તો જવાબ આવશે પારદર્શક। ત્રીજું, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ઘનીભવન। ચોથું, ખાલી જગ્યા મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે, તો જવાબ આવશે કાર્બોદિત। 5, કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ખાલી જગ્યા અને ખાલી જગ્યાના હેતુ પર આધાર રાખે છે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે ગુણધર્મ અને બીજી ખાલી જગ્યામાં આવશે ઉપયોગ। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 6 અને તેના કુલ ગુણ રહેશે 6। તો એમાં પહેલો પ્રશ્ન છે, આહારના મુખ્ય પોષક દ્રવ્યો યાની કે ઘટકો કયા કયા છે? તો જવાબ આવશે આહારના મુખ્ય પોષક દ્રવ્યો યાની કે ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો છે। બીજું, પારદર્શક પદાર્થ એટલે શું? તો જવાબ આવશે જે પદાર્થોમાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે। ત્રીજો, કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલાં આપણે શું કરીએ છીએ? તો જવાબ આવશે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ। ચોથું, ત્રુટિજન્ય રોગ એટલે શું? તો જવાબ આવશે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે। 5,
તમારા ઘરમાં હોય તેવા લાકડાની વસ્તુઓના નામ આપો. તો જવાબ આવશે આપણા ઘરમાં હોય તેવી લાકડાની વસ્તુઓના નામ સોફા સેટ, ખુરશી, ડાઇનિંગ ટેબલ, પલંગ, લાકડાની ફોટો ફ્રેમ. 6. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે શું થાય છે? તો જવાબ આવશે જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. 7. ઉપણવાની ક્રિયામાં શું કરવામાં આવે છે? તો જવાબ આવશે ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. પ્રશ્ન 8. વિટામિન એનું કાર્ય શું છે? તો જવાબ આવશે વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. 9. સમતોલ આહારની વ્યાખ્યા આપો. તો જવાબ છે જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં મળી રહે તે આહારને સમતોલ આહાર કહે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. કોઈ પણ 2 અને તેના કુલ ગુણ રહેશે 4. એમાં પહેલું, કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે? તો જવાબ આવશે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી, બટાકા અને શક્કરિયા જેવા કંદમૂળમાંથી, શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થોમાંથી તથા ચીકુ, કેળા, સફરજન જેવા ગળ્યા ફળોમાંથી કાર્બોદિત મળે છે. પ્રશ્ન 2. રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં? તો જવાબ આવશે રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે. રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં. તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં. 3. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે? તો જવાબ આવશે દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ વરાળને નળી દ્વારા ઠારક નળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે. આથી પાણીની વરાળનું ઘનીભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે. આ પાણીને નિસ્યંદિત પાણી કહે છે. તે સ્વાદરહિત તદ્દન શુદ્ધ પાણી છે. આ ક્રિયાને નિસ્યંદનની ક્રિયા કહે છે. આ રીતે દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવી શકાય છે. પ્રશ્ન 4. અનાજને સાફ કરવા કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે અનાજને સાફ કરવા નીચેની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એમાં પહેલું, પવનમાં અનાજને સૂપડા વડે ઉપણવામાં આવે છે. આથી તેમાંથી ફોતરા કે હલકો કચરો પવનને લીધે દૂર થાય છે. બીજું, પછી અનાજને ચાળણી કે મોટા ચારણા વડે ચાળવામાં આવે છે. આથી અનાજમાંથી ઝીણી કાકરી તેમજ નાના કદના અનાજના દાણા દૂર થાય છે. ત્રીજું, પછી અનાજમાંથી કાંકરા હાથ વડે વીણીને દૂર કરવામાં આવે છે. આ રીતે અનાજ સાફ થાય છે. પ્રશ્ન 5. તમે જાણતા હોવ તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે? તો છે જવાબમાં પાણી પર તરતી વસ્તુ યાની કે પદાર્થો. એમાં પહેલું આવશે બરફ, લાકડું, પિત્તળની વાડકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સોડિયમ, સફરજન અને પેટ્રોલ. પછી છે
ઉપરની વસ્તુઓ કે પદાર્થો પૈકી તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓમાં આવશે લાકડું, પિત્તળની વાડકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સફરજન અને પેટ્રોલ. પ્રશ્ન 6. પાચક રેશાનું આપણા શરીરમાં મહત્ત્વ જણાવો. તો જવાબ આવશે પાચક રેશા આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન નથી કરતા, છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દે છે. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન. તો તમને બધાને જ બેસ્ટ ઓફ લક. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.